કચ્છની ઐતિહાસિક ધરોહર સમા ભુજના ભુજિયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પૂજા અર્ચના સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પ્રારંભ થયો છે. ભુજિયા ડુંગરની તળેટીમાં દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના પરંપરાગત લોકમેળો ભરાય છે. નાગપંચમીના પવિત્ર દિવસે ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સવારથી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આજે સવારે કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકોર મયુરધ્વજસિંહે ભુજંગ દેવનું પૂજન કરી કચ્છવાસીઓની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજાશાહીના કાળમાં અમદાવાદના શાસક શેર બુંદેલખાને કચ્છ પર આક્રમણ કર્યું હતું. સન 1729માં કચ્છના મહારાવ દેશવરજીના કુંવર લખતરજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીની આગેવાનીમાં ધમાસાણ યુદ્ધ ખેલાયું હતું, જેમાં 9000 નાગા બાવા અને કચ્છના 18 વર્ણના લોકો જોડાયા હતા. નાગપંચમીના દિવસે યુદ્ધમાં વિજય મળ્યો હતો. ત્યારથી દર વર્ષે નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા દરબારગઢ ટીલામેડીથી ભવ્ય પાલખી યાત્રા ભુજંગ દેવના મંદિરે પૂજન અર્ચન કરવાની પરંપરા રહી છે. ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ આજે સવારે સર્વે કચ્છવાસીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી સર્વે કચ્છીજનોને નાગપંચમીના તહેવાર અને પવિત્ર શ્રાવણ મહિનાની શુભકામનાઓ પાઠવી હતી. આજે સવારે તેરા ઠાકોર મયુરધ્વજસિંહે પૂજન અર્ચન કર્યા બાદ રાજ પરંપરા મુજબ ભુજંગ દેવના પૂજારી રામજીભાઈ સંજોટે તિલક કર્યું હતું. ત્યારબાદ સમગ્ર પરિવારે ખેતરપાળ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આજે નાગપંચમીના પાવન અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભુજંગ દેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આજે ભુજિયા ડુંગરે પરંપરાગત મેળો ભરાયો હતો. ભુજિયાની તળેટીમાં ખાણીપીણી, રમકડા, ચકડોળ સહિતના સ્ટોલ ઉભા કરાયા છે. મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના આ પાવન અવસર પર મહારાણી પ્રીતિદેવીને રાજુલા પરિવાર વતી આપ સૌ કચ્છી ભાઈઓ બહેનને શ્રાવણ મહિનાના પર્વની શુભકામના અત્રેથી આપીશું. જે શ્રાવણ સુદ પાંચમ અને ભુજિયાનો પાછો મેળો અને ભુજંગ દેવ જ્યાં બિરાજમાન છે એની પૂજા અર્ચના એ વર્ષો જૂના પરંપરા મુજબ ચાલી આવે છે. આજે લગભગ 300 વર્ષ એને થશે. આ ભુજિયો જે ભુજંગ દેવ ના નામે ઓળખાય છે એની આપણે કહું તો હિસ્ટ્રી એવી છે કે જ્યારે મહારાવશ્રી ગોળજી ફોર્ટિફિકેશનને આ કિલ્લો બનાવવાનું ભુજમાં ચાલુ કર્યું ભુજિયા ઉપર, ત્યારે શેર બુલંદ ખાન જે અમદાવાદનો બાદશાહ હતો એમને અહીંયા ચડાઈ કરીને કચ્છના દરેક 18 સાથે રહી અને આને કચ્છને બચાવવા અહીંયા આવી ગયા અને અહીંયા એક મોટું ધમાસાન યુદ્ધ થયું. એ દિવસ જે હતો એ શ્રાવણ સુદ પાંચમ હતી અને એને આપણા બલિદાન આપણા પૂર્વજોને કરવા માટે એક મોટી રવાડી, કચ્છભરમાં મોટામાં મોટી રવાડી કહેવાય. આપણે શ્રાવણ સુદ પાંચમના પ્રાગમહેલ દરબારગઢ ટીલામેડીથી ચાલુ થતી તે ભૂરી ચકલાના નાકા થઈ, સરાફ બજાર પૂરી થઈ, ભીડ ગીતના નાકા ઉપરથી થઈ અને અહીંયા આવતી ને ભુજંગ દેવને આપણે પૂજા અર્ચના કરતા અને આપણા પૂર્વજોને યાદ આજે નાગપંચમી છે. શ્રાવણ માસની સૌની શુભેચ્છા અને ખાસ કરીને નાગપંચમીની સર્વને કચ્છના મહારાણી પ્રીતિદેવી વતી હું સર્વને શુભેચ્છા આપું છું. આજના દિવસે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવીએ દાદા પાસે પ્રાર્થના કરી અને કચ્છના લોકોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના અર્ચના. અને ખાસ કરીને આનો ઇતિહાસ રહેલો છે ભુજંગ દેવનો. જેથી આપણે શેર બુલંદ ખાને યુદ્ધ કર્યું હતું ત્યારે એ નાગ પાંચમ જ હતી જ્યારે આપણે વિજય થયા અને ત્યારથી આ પાંચમ રાજાશાહી હતી ત્યારે પણ ઉજવાય છે અને આજે લોકશાહીમાં પણ એ જ ઢબે આજે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આપના માધ્યમ દ્વારા કચ્છના મહારાણી પ્રીતિદેવી હતી હું આપ સૌને શુભેચ્છા આપું છું અને ખાસ કરીને આજે મહારાણીના આદેશથી, મહારાણી પ્રીતિદેવીના આદેશથી તેરા ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહજીએ આજે નાગપંચમીના દિવસે દાદા પાસે પ્રાર્થના કરી અને આપણા સૌ માટે એમને આશીર્વાદ માંગ્યા છે. નાગપંચમીના પાવન અવસરે કચ્છના રાજવી પરિવારે ભુજિયા ડુંગર પર ભુજંગ દેવના મંદિરે પૂજન વિધિ અને અનુષ્ઠાન કર્યા હતા. મહારાવના માર્ગદર્શન હેઠળ યુવરાજ પ્રતાપસિંહજી, યુવા રાણી શાતેની દેવીજી અને સમગ્ર પરિવાર ભુજંગ દેવનું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. આ વેળાએ કૃપાલ મહારાજ, પબુ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, મિલાપ ગઢવી, કમલસિંહ ઠાકોર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, નિકુલ ગોર, પૂર્વ મામલતદાર અનિલ ત્રિવેદી, પરેશ ગઢવી, ભરત રાઠોડ, રસિકબા કેસરિયા, જગુબા કેસરિયા, યશવાલસિંહ વાઘેલા, હેમેન્દ્રસિંહ જાડેજા, કેશવરાજ ચુડાસમા, દુષ્યંતસિંહ જાડેજા, દુર્રાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આજે મહારાવ સાહેબના પરિવાર હસ્તકે
અહીંયા ભુજિયા ડુંગર ઉપર દર વર્ષની જેમ પરંપરાગત રીતે અમે લોકો પૂજા કરીએ છીએ અને યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબના હાથેથી પૂજા થાય છે. અને જે મારા મોટા ભાઈ મહારાજ કુમાર અનિરુદ્ધસિંહ છે એ ત્યાં ઉપર ભુજિયા ઉપર નાગદાદા ઉપર દૂધ ચડાવે છે. જે પરંપરા રીતે ચાલે છે એવી રીતના જ અમે કરતા આવીએ છીએ, નિભાવતા આવીએ છીએ. હવે આમનું થોડુંક ઇતિહાસ આપને કહું કે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ભુજ જ્યારે થયું હતું ત્યારે ભુજનું પહેલું મંદિર એટલે પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભુજિયા ડુંગર ઉપર જેના રાવ ખેંગારજી પહેલાના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે. બસ ત્યારથી જ પૂજા થઈતી આવી છે અને અમે લોકો કરતા આવીએ છીએ. હજારો વર્ષથી જે કચ્છની પરંપરાઓ આજે પણ હયાત અને જીવિત છે અને રાજ પરિવાર એને આજે પણ હયાત રાખ્યું છે. એમાં ઘણી બધી પરંપરાઓમાંથી એક પરંપરા શ્રી ભુજંગદેવનું પૂજન અને ભુજંગદેવ મતલબ ભુજના અધિષ્ઠાન દેવતાઓ છે અને ભુજની સ્થાપના થઈ ત્યારે ખેંગારજી બાવા પહેલાથી ત્યાંથી પરંપરા ચાલુ થઈ છે. એનાથી પહેલે પણ ભુજને જીતવા માટે ઘણા બધા જે એમની સાથે જે જંગ થયો, લડાઈ થયો, એમાં વિજય થયો છે. વિજયનું પ્રતિક રૂપે પણ આજે ભુજંગદેવનું પૂજન કરવામાં આવે છે. આજે વર્તમાન જે મહારાષ્ટ્ર કચ્છના છે હનુમંતસિંહ મહારાજ સાહેબ એમના રાજ પરિવાર દ્વારા કચ્છ યુવરાજ પ્રતાપસિંહ બાપુ અને એમના ધર્મપત્ની અને સહપરિવાર સાથે માતંગદેવ અને બ્રાહ્મણ દેવતાઓ સાથે આજે ઐતિહાસિક ભુજંગદેવનું પૂજન અર્ચના પરંપરાગત રીતે આજે સંપન્ન કરાવી છે. આમ તો જોવા જઈએ તો ભુજંગદેવનું સ્થાન તો ઘણા બધા વર્ષોથી હજી કોઈ એવું સમય આપણે ઇતિહાસમાં કે બતાવેલું નથી, પણ બહુ પ્રાચીન કાળથી અહીંયા ભુજંગ મતલબ નાગ દેવતા ભુજંગદેવનું અહીંયા વાસ છે અને સમય સાથે અહીંયા ઘણા બધા ઐતિહાસિક ઘટનાઓ ઘટી છે અને ભુજ વિક્રમ સંવત 1605માં ભુજની સ્થાપના થઈ તો ભુજંગદેવના નામ ઉપરથી ભુજનું નામ પડ્યું છે. તો એવી રીતે ખેંગારજી બાવા પહેલાં ભુજની જે સ્થાપના કરી અને જે નામ આપવામાં આવ્યું ભુજંગદેવ ઉપરથી નામ, એના ઉપરથી ખબર પડી છે કે ભુજંગદેવ તો પ્રાચીન કાળથી અહીંયા એમની સ્થાપના કરેલી છે. પણ સમય સાથે અહીંયા ઘણી બધી સ્થાન સાથે પરંપરાઓ જોડતી ગઈ અને એવી રીતે આજે શ્રાવણ માસની આજે શુદ્ધ પાંચમ એટલે નાગપંચમી આજે વિશેષ એમનો દિવસ છે ભુજંગદેવનો, એટલે આજે આ પૂજા વિધિ રાજપરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવે છે.